માનસીભાઈ આશરા ભક્તિબેન હાજર છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરી આપણે પ્રવીણભાઈ ઠુમર કે તેઓ પોતાના વર્ગસ્થી તન્ના પૂનમબેન દીપકભાઈને આ નોકરીનું પ્રમાણપત્ર અર્પણ કરશે. આ તમામ તાલીમાર્થીઓને નોકરી મળી રહી છે. ખરેખર એ અભિનંદનને પાત્ર છે. જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરી આપણે મિત્તલબેન બુદેલિયા પુનેટાબેન હાજર છે. વિનંતી કરી આપણે ઉષાબેન ડાબી આ નોકરીનું પ્રમાણપત્ર અર્પણ થઈ રહ્યું છે. જોરદાર તાલીમથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર કે તેઓ પોતે તાલીમના પોતાના પ્રતિભાવ આપશે. શ્રદ્ધા પારકી. હું આજે મારો સૌથી સારો અનુભવ કહેવા માટે આવ્યો છું. હું અહીંયા અત્યારે એક ફેકલ્ટી છું, પણ પહેલા એક સ્ટુડન્ટ હતી અને સ્ટુડન્ટ તરીકે મારો સૌથી સારો અને બેસ્ટ અનુભવ છે. સાચું કહું તો એક આમાં બીજું પરિવાર છે કે જ્યાં હું સૌથી વધારે મારો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરું છું. મારો એક પરિવાર તો છે પણ ઘરે છે અને ઘરે તો એમ કહું કે હું રાતે સુવા માટે જાઉં છું. સૌથી વધારે ટાઈમ હું અહીંયા સ્પેન્ડ કરું છું અને મારા બધા વાલા વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં કંઈક ફેકલ્ટી છું, મારા પોતાના પગભર અત્યારે થઈ શકી છું તો એક આ સેન્ટરને આભારી છે. કારણ કે મેં અહીંયા કોર્સ કર્યો અને ઘણું બધું શીખ્યું છે અને મારી એવી આશા છે કે તમે લોકો આનાથી શીખો છો, પણ એવી રીતે શીખો કે તમે લોકો તમારા પગભર થઈ શકો અને તમારા મમ્મી પપ્પાને હેલ્પ કરી શકો. અત્યારે હું મારા ખુદ પર એક ગર્વ અનુભવું છું કારણ કે મને એક આ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા મારી એક અલગ પહેચાન છે. અહીંયા હું એક મેડમ તરીકે ઓળખાઉં છું. જ્યારે એક હું સ્ટુડન્ટ હતી ત્યારે બધા ફેકલ્ટીને જોઈને મને એમ થતું હતું કે કાશ મને પણ કોઈ એવી રીતે મેડમ કહેવા વાળું હોય, પણ આજે એ મારું સપનું પૂરું થયું છે. એ આ કોમ્પ્યુટર સેન્ટરને અને બોટાદ નગરપાલિકા વાળા લોકોને આભારી છે. થેન્ક યુ. ઉર્વિશા વેકરિયા. ભણવું અને ભણાવવું આપણે સાંભળ્યું. હવે ઉર્વિશા વેકરિયા. ફર્સ્ટ ઓફ ઓલ હેપી ઇન્ટરનેશનલ સ્કિલ ડે કે જે નિમિત્તે આજે આપણે બધા એકત્ર થયા છે. તો એટલા માટે કે સ્કિલ જેવી રીતે અશોક સરે વાત કરી કે તમારી સ્કિલને તમે બહાર કાઢશો તો તમારા ફેમિલીને, તમારા સમાજને, સોસાયટીને, બધાને અને આપણા દેશને પણ લાભ તો મળશે જ. બરાબર? તો સૌપ્રથમ તો ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. सफलता यह नहीं होती कि आपने सब कुछ हासिल कर लिया, बल्कि सफलता वो है कि आपने सब कुछ हासिल करने के लिए कितनों को प्रोत्साहित किया. હવે હું થોડું મારા વિશે કહેવા ઈચ્છું છું. હું ઉર્વિશા. આમ તો મારું ઇન્ટ્રોડક્શન સારે આપી દીધું છે તો હું મારા નામને કહેવા માટે મારો ટાઈમ વ્યર્થ નહીં કરું. હું સીસીસી કોમ્પ્યુટર એકેડેમીમાં એઝ અ સ્ટુડન્ટ, એક સામાન્ય સ્ટુડન્ટ તરીકે જોડાણી હતી કે જ્યારે મને કોમ્પ્યુટરનું એટલું બધું કંઈ ખાસ નોલેજ નહોતું. સીસીસી કોમ્પ્યુટર એકેડેમી એક એવી એકેડેમી કે જ્યાં પ્રાઇવેટ કોર્સ હોય કે ગવર્નમેન્ટ કોર્સ હોય, સ્ટુડન્ટ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું, મારા પર બી આપવામાં આવ્યું હતું. અને તેથી જ તો આજે હું લાઈફની ગેમના એવા એક ટોપ લેવલ પર કરીને આજે એ લેવલ પર પહોંચી છું કે હું કોઈ પણને કોમ્પ્યુટર શીખવી શકું છું, મારું નોલેજ શેર કરી શકું છું. તો આ જે મારો એઝ અ સ્ટુડન્ટથી એઝ અ ફેકલ્ટી મેમ્બર સુધીનો જે મને ગ્રાફ જે છે એનું ફર્સ્ટ ક્રેડિટ તો હું આપણી ગવર્મેન્ટ એન્યુઅલ યોજનાને આપીશ કે જેના દ્વારા હું આ એકેડેમીમાં જોડાણ. તો આપણી ગોંડલ નગરપાલિકાનો ખૂબ આભાર એ બદલ કે એમને આ યોજના આપણા સુધી પહોંચાડી અને આપણે યોજનાનો લાભ લઈ શક્યા. તો ગોંડલ નગરપાલિકા આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે સેકન્ડ ક્રેડિટ તો હું ઓબ્વિયસલી આપણી સીસીસી કોમ્પ્યુટર એકેડેમીને આપીશ કે જેના કારણે આજે તમારા બધાની સામે છું. તો આજે મને ગોલ્ડન ચાન્સ મળ્યો છે તો હું સરનો આભાર માનવાનો કેમ ચૂકી શકું. સો થેન્ક યુ સો મચ સર એન્ડ ઓલ્સો ફેકલ્ટી મેમ્બર. એક સિંગલ લાઈનમાં બોલું તો સીસીસી કોમ્પ્યુટર એકેડેમી એક એવી એકેડેમી કે જ્યાં તમને કાંઈ પણ તમારો કોઈ પણ પ્રશ્ન છે એ તમે સોલ્વ કરી શકો છો, પૂછી શકો છો. બરાબર? એક સિક્કાની બે બાજુ જેવી કહીએ તો ચાલે. કારણ કે હું એઝ અ સ્ટુડન્ટ હતી ત્યારે એમનો મારા પ્રત્યેનો બિહેવ એકદમ સોફ્ટ હતો. અને હાલ હું તેની ફેકલ્ટી મેમ્બર છું. તો હાલ એ લોકો સ્ટાફ પાસેથી એમના સ્ટ્રિક્ટલી મેનેજમેન્ટમાં હાર્ડ અને પરફેક્ટ વર્ક બી કરાવી લે છે. એમાં ના નથી. અને અંતે તો હું એટલું જ કહીશ કે વક્ત બી શીખાતા
તો આપણે જોયું વિવિધ પ્રતિભાઓ આપણે સાંભળ્યા. સાંઈરામ દવેને ઓળખો છો તમે બધા? આપણે ગોંડલનું ઘરેણું સાંઈરામ દવે, ચેતનભાઈ જેઠવા, જય વસાવડા. હમણાં વાત કરી ને સાહેબે કે એક ક્ષેત્રની અંદર બોલતા આવડે તો વિશ્વ સર થઈ જાય, લખતા આવડે તો વિશ્વ સર થઈ જાય, નૃત્ય આવડે તો પણ વિશ્વ સર થઈ જાય. શું આવડે છે એ મહત્વનું નથી, તમને કેવું આવડે છે એ મહત્વનું છે. આ સેમિનાર આજે વર્લ્ડ ડે સ્કિલ ડે એનો આપણે ભરપૂર લાભ લઈ રહ્યા છીએ સંયુક્ત વહીવટી તંત્ર અને ગોંડલ નગરપાલિકા. તો ખાસ આજના દિવસે આપણા અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન જેમની અધ્યક્ષતામાં આજનો આ કાર્યક્રમ યોજાયો છે એવા ગોંડલ પ્રાંત અધિકારી માનનીય શ્રી એચ.એમ. જાડેજા સાહેબને વિનંતી કરીએ કે આપણે આ તકે શુભેચ્છાઓ અને ઉચિત ઉદ્બોધન આપે. માનનીય શ્રી પ્રાંત અધિકારી એચ.એમ. જાડેજા સાહેબ. એન્યુઅલ કાર્યક્રમ અંતર્ગત ગોંડલ નગરપાલિકાની ઉપક્રમે ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મારા સહયોગી મામલતદાર શ્રી બોરડ સાહેબ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, શિક્ષક મિત્રો અને આ કાર્યક્રમના લાભાર્થી અને ઉપસ્થિત રહેલા ભાઈઓ બહેનો. સ્કિલ ડેવલપમેન્ટ વિશે બધાએ વક્તાઓએ કીધું છે, એનાથી વધારે અશોકભાઈ કીધું. એટલે હું જેટલા વધવાના મુદ્દા વિચારતો હતો તો અશોકભાઈ બોલી ના મારે અગાઉના વક્તા બોલી ગયા. હું વળી નવો મુદ્દો તૈયાર કરું કે આ ના ઉપર બોલી, ત્યાં અશોકભાઈ બોલી ના, ત્યાં આગળના વક્તા બોલી જાય. હવે મારે બોલવું શું? એકચ્યુઅલી ભારત સરકારનો આ કાર્યક્રમ છે એ એના અંતર્ગત છે. આઈટીઆઈ છે, એન્જિનિયરિંગ કોલેજો છે, કોમ્પ્યુટર ક્લાસીસ બીજા પણ થાય છે. તો આ કાર્યક્રમ એવો કેમ કે નગરપાલિકા દ્વારા થાય અને એક સંસ્થા દ્વારા થાય એવું કેમ? એ તો આઈટીઆઈ પણ ભણાવે છે, એન્જિનિયરિંગ કોલેજોમાં પણ ભણાવે છે, બીજે ભણાવે છે. આ અહીંયા કેમ ભણાવવામાં આવે? કોઈ કહેશે મને? સરકારનો એટલો હેતુ છે આ કાર્યક્રમ અંતર્ગત કે અત્યારે એવી સ્થિતિ છે કે કંપનીઓમાં અને સરકારમાં અને અસંખ્ય જગ્યાઓ ખાલી છે, પણ એને માણસો નથી મળતા. બીજી બાજુ અસંખ્ય બેરોજગાર લોકો છે, એમને નોકરી નથી મળતી. તેના માટે શું કરવું? આ ગેપને પૂરવા માટે શું કરવું? ઘણી કંપનીઓ છે, મારે કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ છે મારી ઓફિસમાં, બોરડ સાહેબને મામલતદાર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ છે. હું વર્ષમાં 3-4 વખત વોટ્સઅપમાં કે મારે કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ છે, મને કોમ્પ્યુટર ઓપરેટર મળતો નથી. કેવો કોમ્પ્યુટર ઓપરેટર? સીસીસી પ્લસ વાળા નહીં, અમારી ઓફિસમાં બધા સીસીસી પ્લસ વાળા, પણ ટાઈપ કોઈ નથી કરી શકતું ગુજરાતીમાં. બરાબર? 40 મિનિમમ 40 ની સ્પીડથી ગુજરાતીમાં ટાઈપ કરી શકે એવા કેટલા ઓપરેટર? એવા મળતા નથી મને. અમારે સાહેબને જોઈએ છે, એમને નથી મળતા. કહેવાનો મતલબ આ ગેપને પૂરો કરવા માટે આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. સરકારે એવી સંસ્થાને અને નગરપાલિકાને એવી જવાબદારી આપી છે કે સ્થાનિક રીતે જે શહેરમાં, જે વિસ્તારમાં રોજગારીની કેવી જરૂરિયાતો છે. મેં મનીષભાઈ એવા તેમને વાત કરી કે આપણે જીનિંગ ઉદ્યોગ છે, અહીંયા કપાસના વેપારીઓ છે, આપણું માર્કેટ યાર્ડ છે, આ બધા ઉદ્યોગો અહીંયા છે. એમને માણસો નથી મળતા કે ગામડે જઈ અને કપાસની પસંદગી કરવી છે તો કપાસનો ઓળખ કરી શકે, કપાસનો ભાવ નક્કી કરી શકે, કેવો કપાસ સારો એ નક્કી કોણ કરે? એવા માણસો નથી મળતા. મોબાઈલની કંપનીઓ છે, મોબાઈલની કંપનીઓને એના ટેકનિશિયન નથી મળતા, એમને નોકરી આપી છે. ઇન્સ્યોરન્સ કંપની છે, ઇન્સ્યોરન્સ એજન્ટ નથી મળતા, મળે છે તો એને ટ્રેન કરવા પડે છે. તો આ હેતુ એનો છે. આ જે પ્રોગ્રામનો હેતુ એવો છે કે સ્થાનિકે ગોંડલમાં, હું તો એમ કહું કે ગોંડલના ગાંઠિયા વખણાય, બરાબર, ગોંડલના ભજીયા વખણાય, તો એની ડિમાન્ડ છે. તો આપણે એવા ગાંઠિયા ભજીયા એવા બનાવીએ કે એને એક્સપોર્ટ કરી શકીએ. એવી ટ્રેનિંગ કેમ ન આપે મનીષભાઈ? આ સંસ્થા એવી ટ્રેનિંગ કેમ ન આપે કે ગોંડલના ગાંઠિયા તરીકે જાય તો ગમે ત્યાં વેચાય?
એવું કેમ ન થાય? એટલે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે એને તાલીમ આપવાની અને તમામને રોજગારી મળી જાય. 5 જણાને 10%ને રોજગારી મળે એટલું નહીં, પણ એવી પહેલા તો એને માર્કેટ સર્વે કરવાનો કે આ શહેરમાં કેવા પ્રકારના ધંધાઓ ચાલે છે, કેવા પ્રકારના બિઝનેસ ચાલે છે, કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રી ચાલે છે, એ લોકોને કેવા કર્મચારીઓની જરૂર છે, એમની ડિમાન્ડ લે. શક્તિમાનની ડિમાન્ડ લે, શક્તિમાનમાં કેવા માણસો જોઈએ છે. સિમેન્ટ ફેક્ટરીને પૂછે કે તમારે કેવા માણસો જોઈએ છે. એપીએમસી ને પૂછે કે તમારે કેવા માણસો જોઈએ છે. જીડી ઉદ્યોગવાળાને પૂછે કે તમારે કેવા માણસો જોઈએ છે. એમની ડિમાન્ડ લઈ અને એ પ્રમાણે એમને જોઈતા માણસો, ધારો કે શોપિંગ મોલ બને છે રાજકોટમાં, તમે જોયું શોપિંગ મોલ બને છે મોટા મોટા. શોપિંગ મોલમાં જે માણસોને રાખવાના છે એ શું ભણેલો હોય તો એમાં નોકરી રાખી શકાય? એને ટ્રેનિંગ આપવી પડે છે, બરાબર. મોબાઈલ કંપનીમાં કોલ સેન્ટરમાં જે જવાબ આપે છે, આપણે ફોન કરીએ છીએ, તો એના માટેના જે માણસો છે એ કયું ભણેલા હોય તેને નોકરી રાખી શકાય? તો એની ટ્રેનિંગ આપી શકાય કે સીધી નોકરી મળી જાય. રાજકોટમાં શોપિંગ મોલ નવો બનતો હોય તો એની પાસે પૂછી લેવામાં આવે કે તમારે કેવા કેવા પ્રકારના માણસો જોઈએ? મારે સેલ્સમેન 10 જોઈએ છે, એકાઉન્ટન્ટ છે 10 જોઈએ છે, તો એની 20ની ટ્રેનિંગ કરવાની થાય. આ કોર્સનો હેતુ એ છે. અત્યારે સરસ રીતે તમને બધાને ટ્રેન કર્યા અને તમે બધાએ કોઈ પ્રમાણપત્ર લઈ ગયા. આપણે ઘણી વખત બાયોડેટા જોઈએ ને, તો દીકરા કરતા દીકરીનો બાયોડેટા બહુ મોટો હોય. બીએ કર્યું, પછી ફલાણો ડિપ્લોમા કર્યો, પછી કુકિંગનું સર્ટિફિકેટ કર્યું, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ આ ડિપ્લોમા કર્યો, જ્યાં સુધી સગાઈ ન થાય ત્યાં સુધી જુદા જુદા પ્રમાણપત્રો આપણે લીધા. અને મોટો બાયોડેટા હોય, દીકરાનો એક જ હોય, એક જ ડિગ્રી હોય. શું કામ? સર્ટિફિકેટનો મતલબ નથી. હમણાં અહીંયાથી કેવું આવ્યું, રઘુભાઈ થવાની જરૂર છે. રઘુ દાદા ને રઘુ અંકા થવાની જરૂર છે. શું કામ? તમે જે કંઈ શીખ્યા એમાં એવા વર્લ્ડ કૌશલ્ય ડે છે, વર્લ્ડ સ્કિલ ડે છે. વર્લ્ડ ક્લાસ તમારું કૌશલ્ય બતાવો, વર્લ્ડ ક્લાસ સ્કિલ બતાવો તમારી. જો તમને નોકરી ઘરે આપવા આવે છે કે નહીં, સાઈન અપ દબાવીને ક્યાં જવું પડે પ્રોગ્રામ ગોતવા? બોલો, એને પ્રોગ્રામ માટે જવું પડે. એને એની સ્કિલ એવી ડેવલપ કરી કે એને ઘરેથી ફોન આવે, ભાઈ સાઈન અપ કે નહીં, મારે આ તારીખ તો મને અનુકૂળ નથી, મને તો આ તારીખે તમે આવો. એ પછીની તારીખ, હમણાંની તારીખ મારી પાસે નથી. તમારું કૌશલ્ય એવું બનાવો કે લોકો તમને પૂછવા આવે. એટલે કહેવત છે ને કે તું તારી એવી કેપેસિટી બનાવો કે ભગવાન ખુદ તને પૂછે કે બંદે તેરી રઝા ક્યાં. તો તમારી સ્કિલ એવી ડેવલપ કરો. હવે એમ નહીં વિચારવાનું કે ભાઈ મેં હવે સાહેબ હવે તમે કીધું પણ તારો પ્રોગ્રામ પૂરો થઈ ગયા પછી કીધું તો હવે મારે શું કરવું? તમને આ સર્ટિફિકેટ આપ્યું છે, તમને એક સ્કિલ બતાવી દીધી. હવે એમાં પ્રેક્ટિસ કરવાની છે અને એમાં માસ્ટર થવાનું છે. તમે બધા જોયા હશો કે વર્લ્ડ ક્લાસ ક્રિકેટરો જે છે એ સ્ટેડિયમમાં આવે તો પાછા આગલા દિવસે પ્રેક્ટિસ કરે. જોયું છે તમે? તો શું એ ભૂલી ગયા હશે? કેટલા પ્રેક્ટિસ કરતા હશે? પણ એને છેલ્લી ઘડી સુધી પ્રેક્ટિસ કરવાની છે. છેલ્લી ઘડી સુધી તમારી સ્કિલને ડેવલપ કરવાની છે. હું ઘણી વખત કહેતો એક વાર્તા કહું છું. એક અઠિયારા હતા. એક અઠિયારો સવારથી સાંજ સુધી લાકડા કાપે, એક ભારો કાપીને આવે ને વેચી આવે. એક બીજો અઠિયારો થોડા સમય પછી નવો લાકડા કાપવામાં જોડાયો અને 2 કલાકમાં લાકડા કાપી જતો. પેલો કહેતો હું તો અનુભવી આટલા વર્ષોથી હું તો લાકડા કાપું છું અને મારે તો બહુ ખબર પડે છે કેવું લાકડું સારું ને, તો હું મારે સાંજ પડે છે ને આ અઠિયારો 2 કલાકમાં લાકડા કાપી જાય. એ તો ચિંતામાં પડી ગયો, તો મારો ધંધો બેસાડી દેશે. પછી એક અઠિયારો એનું ઓબ્ઝર્વેશન કર્યું એક દિવસ કે આ કરે છે શું. એટલે સવારમાં વહેલો એના ઘરે પહોંચી ગયો અને છુપાઈને જોયું કે આ શું કરે છે. તો સવારમાં ઉઠીને એ પેલા કુવાડાની ધાર કાઢતો જોયું. એક દિવસ નહીં, ડેઈલી કુવાડાની ધાર કાઢે અને પછી લાકડા કાપવા જાય. ત્યારે પહેલા એ તો મહિના દિવસની ધાર જ નહીં કાઢે, એક જૂનો કુવાડો નહીં કાઢ્યા. એટલે તમે જે સ્કિલ મેળવી છે, મતલબ સમજ્યા તમે કે ડેઈલી તમારી સ્કિલને અપડેટ કરવી પડે. તમે આજે આપણે મોબાઈલમાં તમે બધા વાપરતા હશો એટલે અપડેટ કરવી પડે છે ને એપ્લિકેશન બધી. દરેક થોડા ટાઈમે અપડેટ વર્ઝન આવે. કોમ્પ્યુટરમાં પણ અપડેટ વર્ઝન આવે છે. તો તમારી સ્કિલને અપડેટ કરવી પડે. આજે તમે કોઈ પણ વસ્તુ શીખ્યા, પહેલા મોબાઈલમાં ફોન ખાલી ઇંગ્લિશ જ આવતા,
પેલું જે 1G આવ્યું, આ 2G 3G ને 4G આવ્યું મોબાઈલમાં, બરાબર ને? અપગ્રેડ થાય છે ને. પેલા મોબાઈલમાં ખાલી ફોન જ થતા હતા, એને પેલું જનરેશન થયું. પછી ફોન ને મેસેજ ને એવું બધું આવ્યું, એ સેકન્ડ જનરેશન થયું. અત્યારે આપણે 3G ચલાવીએ છીએ, કે આપણે વોટ્સઅપ કરી શકીએ છીએ, ફેસબુક જોઈ શકીએ છીએ, નેટનો ઉપયોગ કરી શકીએ. હવે 4G આવશે. એટલે જો આપણે 1G માં હોત તો 1G માં સ્કિલ છે, સ્કિલ મેળવો અને એને અપગ્રેડ કરો અને એને વર્લ્ડ ક્લાસ બનાવો. જો પછી તમને નોકરી કેમ નથી મળતી, તમને રોજગારી કેમ નથી મળતી. આ બધી સરસ મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો એ માટે ટીમને અભિનંદન આપું છું. અમે બધાએ જેમને જેમને નોકરી મળી ગઈ એમને ખૂબ ખૂબ અભિનંદન. નથી મળી એમને મળી જાય એવું ભગવાનને પ્રાર્થના કરું છું. આપે મને સાંભળો એટલે સન્માનિત કરવા માટે આભાર વ્યક્ત કરું છું. બસ જોરદાર તાળીઓથી વધાવીએ. સુખી થવું છે કે 2 વર્ષ? કેટલા વર્ષ? 60 વર્ષ. તો 2 વર્ષ તમારે દુઃખી થવું પડશે. પણ દુઃખ કેવું છે કે તમે જે 2 વર્ષ સુધી તાલીમ લેશો, નાની મોટી, મોબાઈલ ભૂલી જાઓ, સિનેમા ભૂલી જાઓ, બેનપણી રખડાવાનું ભૂલી જાઓ, તો 2 વર્ષ જો તમને દુઃખ લાગશે તો 60 વર્ષ સુધી તમે સુખી થઈ શકશો. એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. સાહેબ જાણે છે કે સુંદર મજાનો આપણને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી આપતા આપણે જોરદાર તાળીઓથી ફરીથી આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. સમગ્ર વહીવટી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર, આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર, ગોંડલ નગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર, નોકરી જેમને આપી છે એ તમામ સંસ્થાઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આપ બધા વિદ્યાર્થીઓ પધાર્યા અને આપણે તાલીમ લીધી એનો પણ આભાર, અને જે લેવાના છે એનું સ્વાગત. તો આજનો કાર્યક્રમ આપણે માનવતા મહેમાનોએ ખૂબ જ પોતાનો કિંમતી સમય આપીને આપના માટે પધાર્યા એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ, જય ભારત અને તમામને શુભેચ્છાઓ સાથે આજનો આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને તમામ માટે આઈસ્ક્રીમની નીચે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને પ્રમાણપત્રો અત્રેથી લઈ અને પછી બધા જશે એવી વિનંતી. સર્ટિફિકેટ છે એ બધા અત્રેથી લેશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.